શૈલીભાઈમાં અમારી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. અત્યારે અમે જઈએ છીએ ગીર એક રિસોર્ટમાં. આગળની ડિટેલ તો તમને અમે મળતી જ રહેશે એમાં વિડીયોમાં. અત્યારે અંદરની કન્ડિશન બહુ મસ્ત, એકદમ એન્જોય કરે બાળકો, ફૂલ્લી મોજમાં છે. મોર્નિંગ ટાઈમ છે, અમે 7:30 વાગે સ્કૂલેથી નીકળી ગયા. પહોંચી આવ્યા રિસોર્ટમાં. આવીને સીધું નાસ્તા ઉપર અટેક છે કરવાનો મારે.
ઉદય પાસે જવાનું જરૂર. આમ ટેસ્ટ સારો છે કે ઠીક સારો છે? ઉદયની ટીમ ક્યાં છે આખી? હાલે કે દોડે? દોડે? બહુ કઈ ખાધા નહીં હજી તો ફાફડા કે બહુ ખાધા નહીં બાકી છે? ઓલી બાજુ ચેર રાખી આ સબ કરે ને ઉડાડવા દો વાંધો ને પાણી એટલું બધું ઊંડું નથી. એક સાઈડ છોકરીઓ નાય છે ને એક સાઈડ છોકરાઓ બધાય અહીંયા ઉપર ઊભા છે. સુપરવિઝનમાં આટલું ધ્યાન રાખે છે.
બહુ મજા આવી બધાને. પુલમાં નાવાનો ટાઈમ પૂરો થઈ ગયો, જે એકદમ અમે રિલેક્સ થઈ ગયા. ઉપર અહીંયા જ ધ્યાન રાખતા હતા, કન્ટિન્યુ હતો એની ઉપર જ ધ્યાન હતું ને અહીંયા ચાટા મારતી હતી કે એક વખત એ ટાઈમ પૂરો થઈ જાય તો પછી થોડુંક નિરાશ થઈ જાય. પણ છોકરાઓને બહુ જ મજા આવી ને મસ્ત પુલ છે. એ લોકો એના ગાર્ડ પણ હતા એટલે ધ્યાન રાખતા હતા. આપણે કંઈ પ્રોબ્લેમ નથી થયો. આરામથી ને નાહવાનું કામ પતી ગયું છે. લગભગ 2 કલાક જેવું નાહ્યા, કોઈ નીકળતા નહોતા નાહવામાંથી પુલમાંથી. ને સરસ મજાનો પુલ પણ અમારી માટે તૈયાર કરીને રાખ્યું હતું, સાફ સફાઈ કરીને. એટલે મસ્ત મજા આવી એવો રિસોર્ટ છે, બહુ મજા આવી. પહોંચ્યા ત્યાંથી ને બિલકુલ ફ્રી જ નથી થવા દીધા છોકરાઓને. એટલે સારું છે, જ્યાં પણ બેઠા હોય તો તરત જ એ લોકો ખાટલા ને એવું બધું ત્યાં મૂકી જાય છે. એટલે સરસ મજાનું એકદમ નેચરલ વાતાવરણમાં પ્રવાસ ચાલુ છે અમારો. મ્યુઝિક એટલું વાગતું હતું એટલે જીવ વ્લોગ વચ્ચેના હતા એમાં તો મારું મ્યુઝિક એડ કરવું પડશે. ડીજે હતું એટલે બહુ મજા આવતી હતી બાળકોને. બાકી લોકેશન બહુ જ મસ્ત છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. સવારે નાસ્તો પણ સરસ હતો, નાસ્તાનો ટેસ્ટ સરસ હતો એટલે વાંધો નથી. અત્યારે બપોરને જમવાની તૈયારી કરે, છોકરાઓ કપડાં બદલાવીને આવી જાય ત્યાં તો અહીંયા બધું સેટ થઈ જાય. સરસ મજાની મ્યુઝિક સિસ્ટમ લગાડીને રાખી છે. એટલો મસ્ત અવાજ હતો અને બાળકોને બહુ મજા આવી એવી જગ્યા છે. રિસોર્ટનું નામ છે કસ્બા. સરસ મસ્ત મજાનો રિસોર્ટ છે. આંબાના ઝાડ છે, સરસ મોર આવી ગયો બધામાં. જોકે ગીરમાં તો આંબા હોય જ, કેટલા બધા આંબાના ઝાડ છે. અત્યારે આપણા માટે પંજાબી જમવાની વ્યવસ્થા રાખેલી છે. જોકે એ તો તમે જે પણ કયો એ વ્યવસ્થા કરી આપે છે આ લોકો, એવું નથી. છાસ કેવું લાગ્યું ભાઈ જમવાનું? સારું લાગ્યું? આમ ટેસ્ટી છે? નાઈને ભૂખ લાગી? હાલવા દીધો, હાકજો ગાડી. મોજમાં ને નાવાની મજા પડી ગઈ? ખાવાનું સારું છે? આખું ખાલી કરવાનું થારી, પછી હમણાં પાછું જવું જ ને આપણે 3 વાગે જાવું જ તો ખરી. માથું ન રે, માથું ન માથું ન રે કા પણ માથું ન ઓરાયું? ઓહો, કેવો લાગ્યો ટેસ્ટ તમને? વાહ, મજા પડી ગઈ? ભાઈ કેવું લાગ્યું જમવાનું તમને? બહુ સારું. ભાવે એવું છે? નાવાની મજા આવી? ચા 2 છોકરીઓ વહેલી નીકળી ગઈ હતી. પુલમાં એ નહોતી આવી ને, થોડીક વાર નાવા ગઈ હતી પછી નીકળી ગઈ હતી વહેલી. હલો કારીબેન, રિવ્યુ આપો જમવાના. કેવું લાગ્યું તમને?
આજે ખાવાનું મસ્તીનું લાગ્યું, રોજ તો નથી લાગતું ઘરે એટલે એવું. જો આ બે છોકરીઓ છે ને ટ્વિન્સ છે, બેને એક જ ભાવે કે અલગ અલગ ભાવે ખાવાનું? ટેસ્ટ એક જ છે નથી ને? અલગ અલગ છે ને, ખાલી શકલ એક જેવી છે, બેની ટ્વિન્સ છે એટલે